Good morning, students. Today we will learn change the voice in past continuous tense. Change the voice ના કન્સેપ્ટને past continuous tense માં સમજવા માટે વિડીયોને આખું જુઓ કે જેથી તમને બરાબર રીતે ખબર પડી શકે. જો તમે અમારી YouTube ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો કે જેથી તમને અમારી લેટેસ્ટ વિડીયોઝ અને અપડેટ્સ મળતા રહેશે. જો તમને આ ટોપિકથી સંબંધિત કોઈ ડાઉટ્સ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અમને જણાવો. અમે તમારા ડાઉટ્સ ક્લિયર કરીશું. Let's start change the voice past continuous tense માં હકાર વાક્યની વાક્ય રચના. એક્ટિવ વોઇસમાં વાક્ય રચના હોય છે કર્તા પ્લસ વોજ કે વેર પ્લસ મૂળરૂપ પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. પેસિવ વોઇસમાં કર્મ આગળ આવી જાય છે, વોજ કે વેર નું વોજ કે વેર રહે છે, મૂળરૂપ પ્લસ આઈએનજી માંથી આઈએનજી નીકળીને બીંગ થઈ જાય છે અને મૂળરૂપનું પીપી થઈ જાય છે. એટલે મૂળરૂપ પ્લસ આઈએનજી બીંગ વત્તા પીપીમાં કન્વર્ટ થાય છે અને પીપી પછી કર્તા બાય સાથે જોડાઈ જાય છે અને અન્ય શબ્દ જ્યાં હોય ત્યાંના ત્યાં રહે છે. ફોર એક્ઝામ્પલ લઈએ. માય બ્રધર કર્તા વોઝ કે વેર મૂળરૂપ પ્લસ આઈએનજી ધ ટોયઝ કર્મ વેન આઈ વોઝ યંગ અન્ય શબ્દ. તો ધ ટોયઝ આગળ આવી જશે. ટોયઝ બહુવચન છે એટલે વોજ કે વેરમાંથી વેર આવશે. મૂળરૂપ પ્લસ આઈએનજી માંથી આઈએનજી નીકળીને બીંગ થઈ જશે. સેલનો પીપી સોલ્ડ થઈ જશે. બાય સાથે માય બ્રધર જોડાઈ જશે એટલે કર્તા અને અન્ય શબ્દ જ્યાં આપેલા છે ત્યાંના ત્યાં રહેશે એટલે વેન આઈ વોઝ યંગ. Next example, Krishna's father कर्ता was के वेर मूળરૂપ પ્લસ આઈએનજી એડવાઇઝ કર્મ કર્મ આગળ આવી જશે એડવાઇઝ વોઝ મૂળરૂપ પ્લસ આઈએનજી માંથી આઈએનજી નીકળીને બીંગ થઈ જશે. ગીવનો પીપી ગીવન થઈ જશે. બાય સાથે કર્તા જોડાઈ જશે એટલે બાય કૃષ્ણાસ ફાધર. નેક્સ્ટ વાક્ય રચના. એક્ટિવ વોઇસમાં કર્તા વોઝ કે વેર પ્લસ નોટ પ્લસ મૂળરૂપ પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ ફૂલ પોઈન્ટ. પેસિવ વોઇસમાં કર્મ આગળ આવી જશે, વોજ કે વેર જ્યાં છે ત્યાંના ત્યાં રહેશે. કર્મ મુજબ વોજ કે વેર મૂકવામાં આવશે. નોટ જ્યાં છે ત્યાંનો ત્યાં રહેશે. મૂળરૂપ પ્લસ આઈએનજી માંથી આઈએનજી નીકળીને બીંગ થઈ જશે અને મૂળરૂપનું પીપી થઈ જશે. કર્તા પાસ્ટ પાર્ટિસિપલ પછી બાય સાથે જોડાઈ જશે. અન્ય શબ્દ જ્યાં છે ત્યાંના ત્યાં રહેશે. ફોર એક્ઝામ્પલ, મીરા કર્તા વોઝ કે વેર નોટ મૂળરૂપ પ્લસ આઈએનજી હર ક્લોથ્સ કર્મ હર ક્લોથ્સ આગળ આવશે તો હરની જગ્યાએ આપણે મીરાઝ ક્લોથ્સ લખી શકીએ છીએ કેમ કે હર એટલે શું? હર એટલે મીરા. તો મીરાઝ ક્લોથ્સ બહુવચન છે એટલે વેર આવશે. નોટ મૂળરૂપમાંથી આઈએનજી નીકળીને બીંગ વોશનો પીપી વોશ્ડ બાય સાથે કર્તા જોડાઈ જશે તો બાય હર. હવે આપણે હરની જગ્યાએ મીરા મૂક્યું મીરાજ મૂક્યું તો હવે મીરાની જગ્યાએ હર મૂકી શકાય છે. તમે પહેલાની જેમ પણ કરી શકો છો, આવી રીતે પણ કરી શકો છો કે હર ક્લોથ્સ
were not being watched by Mira. Next example, he करता was के were not मूड रूप प्लस आईएनजी कर्म एट 9 o'clock अन्य शब्द पिक्चर्स કર્મ આગળ આવી જશે પિક્ચર્સ બહુવચન છે એટલે વેર નોટ મૂળ રૂપમાંથી આઈએનજી નીકળીને બીંગ સોનો પીપી સોડ બાય સાથે હી જોડાશે તો બાય સાથે હિમ થઈ જશે અને અન્ય શબ્દ જ્યાં છે ત્યાંના ત્યાં એટ 9 o'clock. નેક્સ્ટ પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના એમાં પહેલું WH શબ્દ વિનાના પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના એક્ટિવ વોઇસમાં વોચ કે વેર પ્લસ કર્તા પ્લસ મૂળ પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક પેસિવ વોઇસમાં વોચ કે વેર જ્યાં છે ત્યાંના ત્યાં રહેશે કર્મ આગળ આવી જશે પણ યાદ રાખજો કર્મ મુજબ વોચ કે વેર મૂકવામાં આવશે મૂળ રૂપ પ્લસ આઈએનજીમાંથી આઈએનજી નીકળીને બીંગ થઈ જશે મૂળ રૂપનું પીપી થઈ જશે અને પીપી પછી કરતા બાય સાથે જોડાઈ જશે અન્ય શબ્દ જ્યાં છે ત્યાંના ત્યાં ક્વેશ્ચન માર્ક જ્યાં છે ત્યાંનો ત્યાં ફોર એક્ઝામ્પલ વોચ કે વેર કરતા મૂળ રૂપ પ્લસ આઈએનજી હર વર્ક કર્મ ક્વેશ્ચન માર્ક હર વર્ક એક વચન છે એટલે વોજ આવશે હર વર્ક મૂળ રૂપ પ્લસ આઈએનજીમાંથી આઈએનજી નીકળીને બીંગ થઈ જશે ડુ નો પીપી ડન બાય સાથે કરતા જોડાશે એટલે બાય હર થઈ જશે નેક્સ્ટ એક્ઝામ્પલ वॉज के वेर माथी रीना करता मूल रूप प्लस आईएनजी मैंगोज कर्म क्वेश्चन मार्क मैंगोज बहुवचन है एटले वेर आवशे वेर मैंगोज पछी बीइंग पछी ईट नो पीपी ईटन बाय साथे करता एटले बाय साथे रीना क्वेश्चन मार्क नेक्स्ट WH शब्दवाળા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના હુ કે વોટ સિવાયના એક્ટિવ વોઇસમાં WH શબ્દ પ્લસ વોચ કે વેર પ્લસ કર્તા પ્લસ મૂળ રૂપ પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીશું તો WH શબ્દ જ્યાં છે ત્યાંના ત્યાં વોચ કે વેર જ્યાં છે ત્યાંના ત્યાં કર્મ આગળ આવી જશે કર્મ મુજબ વોચ કે વેર મૂકવામાં આવશે મૂળ રૂપ પ્લસ આઈએનજીમાંથી આઈએનજી નીકળીને બીંગ થઈ જશે મૂળ રૂપનું પીપી થઈ જશે અને પીપી પછી કરતા બાય સાથે જોડાઈ જશે અન્ય શબ્દ જ્યાં છે ત્યાંના ત્યાં રહેશે ક્વેશ્ચન માર્ક જ્યાં છે ત્યાંનો ત્યાં રહેશે ફોર એક્ઝામ્પલ વેન WH શબ્દ વોચ કે વેર કરતા મૂળ રૂપ પ્લસ આઈએનજી ધ ફૂડ કર્મ ક્વેશ્ચન માર્ક તો વેન જ્યાં છે ત્યાંનો ત્યાં રહેશે वॉच के वेर माथी वॉज आवशे कारण के द फूड एक वचन छे वेन वॉज द फूड बीइंग प्रिपेर्ड बाय साथे करता जोड़ाशे एटले बाय यू क्वेश्चन मार्क नेक्स्ट एग्जाम्पल वाय WH शब्द वॉच के वेर करता मूल रूप प्लस आईएनजी कर्म क्वेश्चन मार्क हवे WH शब्द ज्यां छे त्यानो त्यां रहेशे वॉच छे वॉच के वेर मांथी वेर आवशे कारण के बुक्स बहुवचन छे वाय वेर बुक्स आईएनजी मांथी मूल रूप प्लस आईएनजी मांथी आईएनजी निकळीने बीइंग थई जशे बाय नो पीपी बॉट अने बाय साथे करता जोड़ाशे तो ही नो हिम थई जशे क्वेश्चन मार्क नेक्स्ट वाळा प्रश्नार्थ वाक्यनी वाक्य रचना एक्टिव वॉइस में वॉट प्लस वॉच के वेर प्लस करता प्लस मूड रूप प्लस आईएनजी प्लस अन्य शब्द प्लस क्वेश्चन मार्क
તમને લોકોને ખબર જ છે કે વોટ વાળા વાક્યમાં કર્મ હોતો નથી. પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીશું તો વોટ જ્યાં છે ત્યાંનો ત્યાં રહેશે. એક વચનનો ક્રિયાપદ મૂકવામાં આવશે. વોચ કે વેરમાંથી ખાલી વોચ જ આવશે. તેના પછી મૂળરૂપ પ્લસ આઈએનજી માંથી આઈએનજી નીકળીને બિંગ થઈ જશે. મૂળરૂપનો પીપી થઈ જશે. પીપી પછી કરતા બાય સાથે જોડાઈ જશે. અન્ય શબ્દ જ્યાં છે ત્યાંના ત્યાં રહેશે. ક્વેશ્ચન માર્ક જ્યાં છે ત્યાંનો ત્યાં રહેશે. એક્ઝામ્પલ તરીકે વોટ, વોચ કે વેર, રાજેશ્રી એન્ડ રશ્મિ કરતા, મૂળરૂપ પ્લસ આઈએનજી અને ક્વેશ્ચન માર્ક. અન્ય શબ્દમાં છે નહીં તો વોટનું વોટ રહેશે. પછી વોજ આવશે. કર્મ હોતો નથી એટલે એક વચનનું ક્રિયાપદ મૂકવામાં આવે છે. પછી મૂળરૂપ પ્લસ આઈએનજીમાંથી આઈએનજી નીકળીને બિંગ થઈ જશે. કમેન્ટનો પીપી કમેન્ટેડ અને પીપી પછી બાય સાથે કરતા જોડાઈ જશે. બાય રાજેશ્રી એન્ડ રશ્મિ ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ એક્ઝામ્પલ વોટ, વોચ કે વેર કરતા, મૂળરૂપ પ્લસ આઈએનજી ક્વેશ્ચન માર્ક. વોટનું વોટ રહેશે. એક વચનનો ક્રિયાપદ મૂકવામાં આવશે વોઝ. મૂળરૂપમાંથી આઈએનજી નીકળીને બિંગ થઈ જશે. કમેન્સનો પીપી કમેન્સ્ડ બાય સાથે કરતા જોડાઈ જશે. બાય ધ્રુવ ક્વેશ્ચન માર્ક. વાળા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના. એક્ટિવ વોઇસમાં હુ પ્લસ વોચ કે વેર પ્લસ મૂળરૂપ પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. તમને લોકોને ખબર જ હશે કે હુ વાળા વાક્યમાં કરતા નથી હોતો એટલે બાય હુને જ લાગે છે જે કન્વર્ટ થાય છે બાય હુમ. પછી આવશે વોચ કે વેર કર્મ મુજબ કર્મ આગળ આવી જશે. મૂળરૂપ પ્લસ આઈએનજી માંથી આઈએનજી નીકળીને બિંગ થઈ જશે અને મૂળરૂપનો પીપી થઈ જશે. અન્ય શબ્દ જ્યાં છે ત્યાંના ત્યાં. ક્વેશ્ચન માર્ક જ્યાં છે ત્યાંનો ત્યાં. ફોર એક્ઝામ્પલ હુ, વોચ કે વેર, મૂળરૂપ પ્લસ આઈએનજી, ધ નોવેલ કર્મ ક્વેશ્ચન માર્ક. તો હુનું થશે બાય હુમ. બાય હુમ પછી વોચ કે વેર કર્મ મુજબ. ધ નોવેલ એક વચન છે એટલે વોજ આવશે. પછી કર્મ ધ નોવેલ. પછી મૂળરૂપમાંથી આઈએનજી નીકળીને બિંગ થઈ જશે અને રાઇટનો પીપી રિટર્ન ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ એક્ઝામ્પલ હુ, વોચ કે વેર, મૂળરૂપ પ્લસ આઈએનજી, સ્ટોરીઝ કર્મ, ઇન ધ ક્લાસરૂમ અન્ય શબ્દ ક્વેશ્ચન માર્ક. તો હુનું થશે બાય હુમ. વોચ કે વેર મૂકવામાં આવશે. સ્ટોરીઝ બહુવચન છે એટલે વેર આવશે. સ્ટોરીઝ મૂળરૂપ પ્લસ આઈએનજી માંથી આઈએનજી નીકળીને બિંગ થઈ જશે. ટેલનો પીપી ટોલ્ડ થશે અને પછી અન્ય શબ્દો ઇન ધ ક્લાસરૂમ. Question. We will solve passive voice to active voice. The questions કર્મ, વોચ કે વેર, બિંગ વત્તા પીપી બાય સાથે કરતા. તો ધ ટીચર આગળ આવી જશે. કરતા આગળ આવી જશે. બાય નીકળી જશે. તેના પછી વોચ કે વેર મૂકીશું. એક વચન છે ટીચર એટલે વોજ આવશે. બિંગ નીકળી જશે અને જે આસ્કડ છે પીપી થી મૂળરૂપ થઈ જશે અને આઈએનજી મૂળરૂપમાં લાગી જશે આસ્કિંગ અને પછી કર્મ આવશે પાછળ ધ ક્વેશ્ચન્સ. એટલે જે ચેન્જીસ તમે કર્યા હશે એ ચેન્જીસ કાઢી દેશો તો વાક્ય પાછું એક્ટિવ વોઇસમાં આવી જશે. સેકન્ડ સેન્ટેન્સને જોઈએ. ધ થીફ, વોચ કે વેર, નોટ, બિંગ વત્તા પીપી બાય સાથે કરતા. બાય નીકળી જશે અને કરતા આગળ આવી જશે. ધ પોલીસ વોઝ નોટ
બીંગ વત્તા પીપી છે તો પીપી થી મૂળરૂપ થઈ જશે અને બીંગ નીકળીને આઈએનજી માં કન્વર્ટ થઈ જશે, મૂળરૂપમાં લાગી જશે. તો રિલીઝિંગ અને ધ થીફ કર્મ પાછળ જતું રહેશે. નેક્સ્ટ સેન્ટેન્સ, what was being sold by you. તો what નો what રહેશે. what છે was, being વત્તા pp, by સાથે કરતા. by સાથે કરતા નીકળી જશે અને કરતા આગળ આવશે તો તેની પહેલા વેર મૂકીશું વોચ કે વેર માંથી, કારણ કે યુ છે, યુની સાથે વેર આવે છે. વોટ વેર યુ, બીંગ નીકળી જશે, સોલ્ડનો મૂળરૂપ થઈ જશે સેલ અને આઈએનજી લાગી જશે, સેલિંગ ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ ફોર્થ સેન્ટેન્સ જોઈએ. WH શબ્દ વેન, વોચ કે વેર, કર્મ બીંગ વત્તા પીપી, બાય સાથે કરતા. તો વેનનો વેન રહેશે. હવે વોચ કે વેર મૂકીશું કરતા મુજબ. કરતા હર્ષ છે, એક વચન છે તો વોજ આવી જશે, હર્ષ કર્મની જગ્યાએ આવી જશે. બીંગ વત્તા પીપી છે તો પીપીનો મૂળરૂપ થઈને બીંગ નીકળીને આઈએનજી લાગી જશે એટલે બાઇંગ થશે. અને પછી કર્મ, બાઇંગ ધ કાર ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ સેન્ટેન્સ ફિફ્થ, બાય whom, વોચ કે વેર, કર્મ બીંગ વત્તા પીપી ક્વેશ્ચન માર્ક. બાય whom નું હું થઈ જશે, તેના પછી વોઝ, તેના પછી મૂળરૂપ પ્લસ આઈએનજી, ટોટનું મૂળરૂપ ટીચ થશે અને ટીચિંગ થઈ જશે, બીંગ નીકળી જશે તો પછી કર્મ ઇંગ્લિશ ક્વેશ્ચન માર્ક.